ગૃહિણી છો? શું આખો દિવસ ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતા રહ્યો છો? જાત માટે વિચારવાનો સમય પણ નથી મળતો, સાચું ને? શું તમને પણ એવું લાગતું હોય કે તમારું જીવન માત્ર આ ઘર અને પરિવાર માટે જ છે? જો હા, તો આ વિડીયો તમારા માટે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે વાત કરીએ આપણા અસ્તિત્વની, આપણા એટલે કે ગૃહિણીના અસ્તિત્વની. એક ગૃહિણીનું જીવન સવારથી રાત્રિ સુધી પરિવાર માટે દોડધામમાં જ વીતી જાય છે. એક પણ સવાલનો વિચાર કરવા માટે તમે ક્યારેય પણ એવું વિચાર્યું છે કે તમારા સપનાઓનું શું? તમારું અસ્તિત્વ ક્યાં છે? તમે ક્યાં છો? સમાજે ગૃહિણીને એક ઓળખ આપી દીધી છે, જે માત્ર ઘર સુધી જ સીમિત કરી દીધી છે. એ પણ સાચું છે, ઘરને આપણે મૂકી ન શકીએ, પણ તમે માત્ર એક ઘરની જવાબદારી ઉપાડનાર સ્ત્રી નથી. તમે એક શક્તિશાળી અને પ્રભાવશાળી મહિલા છો. માતા, પત્ની, દીકરી, હા, પણ એક વ્યક્તિ પણ છો. આ ત્રણ સ્વરૂપની સાથે તમે એક હૃદય છે, જેની અંદર જીવ છે. તો આ દુનિયા શું કહેશે? આમ કરીશ તો પહેલાં શું કહેશે? ઘરના શું કહેશે? આવું બધું ભૂલી જાઓ. પહેલાં તો ખુદને ખુશ રાખો. તમે ખુદને માન આપશો ને, ત્યારે જ તમને બીજા માન આપશે. જ્યારે તમે તમારી કિંમત કરશો, ત્યારે જ બીજાઓ તમારી કિંમત કરશે. તમારા બાળપણના સપનાઓ વિશે તમે ક્યારે વિચાર્યું છે કે નાના હતા ત્યારે કેટલા બધા સપના જોતા? આમ કરશું, આ બનશું, આવી રીતના જિંદગી જીવશું, આવી રીતના ફ્રેન્ડ્સની સાથે ફરવા જાશું. ઘણું બધું, એક વસ્તુની ઘણી બધી વસ્તુ આપણે બાળપણમાં નાના હોય ત્યારે વિચારતા હોઈએ છીએ. પરંતુ લગ્ન થાય, જવાબદારીઓ આવે, એક પછી એક કામ આવતા જાય, તો આપણા જે સપનાઓ છે, આપણું જે અસ્તિત્વ છે, એને આપણે નેરો ડાઉન કરતા હોઈએ છીએ કે ના, હાલને આજે ઘરનું કામ પતાવી લઉં, કાલે વિચારશું. આજે છોકરાઓને એડમિશન કરાવવા જવાનું હોય, કાલે વિચારશું. આજે મમ્મી પપ્પાઓને બહાર લઈ જવાના હે, કાલે વિચારશું. આજે તો મને શોપિંગ કરવા જવાની હે, કાલે વિચારશું. તો આ કાલ 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 કરતાં એક સારો એવો સમય નીકળી જાય છે. અને જ્યારે નિરાંતે બેઠા હોઈએ ત્યારે એમ થાય કે ક્યાં ગયો ટાઈમ? તો આ જ સમય છે તમારી જાતને ફરીથી ઓળખવાનો. તમારું જીવન માત્ર રસોડું અને ઘરકામ પૂરતું નથી. તમારું પણ એક અસ્તિત્વ છે. કોઈ પણ વસ્તુ જે તમને ગમતી હોય એની શરૂઆત કરો. એક નાનકડી શરૂઆત કરો. એક નાનકડી શરૂઆત પરિવર્તન લાવી શકે છે. તમને જે ગમે એ કામ કરો. એટલીસ્ટ આખા દિવસમાં 1 કલાક આપો. ઘણો ટાઈમ ના આપી શકો તો 15 મિનિટ આપો, પણ જે તમને મજા આવે એ કરો. કોઈકને લખવાનો શોખ હોય છે, કોઈકને પેઇન્ટિંગનો શોખ હોય છે, કોઈકને રસોઈનો શોખ હોય છે, કોઈકને મેકઅપનો શોખ હોય છે, કોઈકને ડાન્સનો શોખ હોય છે, કોઈકને સિંગિંગનો શોખ હોય છે. તો જે પણ શોખ હોય તમને, એ તમારા શોખ માટે તમે તમારી 15 મિનિટ કાઢો. અને સૌથી સારી સલાહ આપું ને તો મિત્રો બનાવો. હા, ફ્રેન્ડ્સ આપણી લાઈફમાં એક એવું પગથિયું છે જે આપણે જીવનમાં ક્યાંય પણ મૂંઝાઈએ એ આપણા સામે હંમેશા હોય છે. અને ફ્રેન્ડ્સ પણ વિચારીને, જે હંમેશા તમે સાચા હો તો તમારો સાથ આપે, તમે ખોટા હો તો તમને મોઢા ઉપર કહી શકે કે ના, તું અહીંયા ગલત છો. તો મિત્રો બનાવો, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરો, એની સાથે તમારા સુખ દુઃખની વાતો કરો, એની વાતો સાંભળો અને પછી જુઓ. ઘર કામ આખો દિવસ આપણને કરવાનો જ હોય છે. આખું સવારથી લઈને સાંજ સુધી દિવસના 1 નહીં 10 કામ આપણે સાથે કરતા હોઈએ છીએ. અને ક્યારેક ઘણી વખત અમુક કામ રહીએ જતા હોય છે. તો ખુદને પ્લીઝ ગિલ્ટી ફીલ કરાવવાનું બંધ કરો કે યાર આજ આ રહી ગયું. ભલે રહી ગયું, વાંધો નહીં, કાલ સવારે ફરીથી ચાલુ કરજો. દરેક દિવસ એક નવી શરૂઆત છે, આ યાદ રાખો. હમણાંથી જ નક્કી કરી લ્યો, આજે અત્યારથી જ વિચારી લ્યો કે મારો આ શોખ હતો,
અને હવે મને બસ મારા આ શોખ માટે થોડોક ટાઈમ કાઢવો છે. હું એમ નથી કહેતી કે આખો દિવસ કાઢો, ના, આપણે આપણી જવાબદારીથી ભાગી ન શકીએ, પરંતુ આપણે ખુદ માટે ટાઈમ કાઢીએ છીએ એનાથી આપણે સેલ્ફિશ પણ નથી કહેવાતા. તો પોતાના માટે થોડોક સમય જરૂરથી કાઢો. વિચારો, એક વાત હંમેશા યાદ રાખો, જ્યારે તમે ખુશ રહેશો ત્યારે જ તમારો પરિવાર પણ ખુશ રહેશે. તમે માત્ર એક ગૃહિણી નહીં, એક સશક્ત અને આત્મવિશ્વાસી સ્ત્રી છો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારી દરેક ફ્રેન્ડ્સની સાથે શેર કરો. કમેન્ટમાં જણાવો કે તમને તમારા બચપનના કયા શોખને અધૂરા રાખી દીધા છે, જેને હવે પૂરા કરશો. તમે માત્ર બીજાના જીવનની કથા નહીં, પરંતુ પોતાના જીવનની મુખ્ય પાત્ર બનો. જીવન બસ વિતાવવા માટે નથી હોતું મિત્રો, પણ જીવવા માટે હોય છે. તમારું અસ્તિત્વ છે એને ક્યારેય ભૂલવું ન જોઈએ, કારણ કે તમે પણ વિશ્વની કોઈ પણ વસ્તુ કરતાં ઓછા નથી. ખુદને ઓછા સમજવાનું બંધ કરી દો. ચાલો ત્યારે હું તમને ફરી મળીશ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.